જય માતાજી। હું બનાવું છું રગડાપુરી। તો રગડાપુરી માટેના રગડાની સામગ્રી જોઈ લઈએ। તો મેં વટાણા અને બટેકા બાફીને લીધા છે। મેં આજે લીલા વટાણા લીધા છે। લીલાની બદલે સફેદ વટાણા પણ લઈ શકો છો। લીલા વટાણા એટલે બંને વટાણાનો રગડો સરસ જ બને છે। આપણે ફરીના વિડીયોમાં સફેદ વટાણાનો રગડો બતાવીશું। અને હળદર અને મીઠું નાખીને બાફી લીધા છે। તેમાં ચાટ મસાલો, લાલ મરચું પાવડર, હિંગ અને ગરમ મસાલો એ નાખી અને આપણે રગડા માટેનું બેઝ બનાવીએ। તો આપણે વટાણા અને બટેકાને થોડા મેશ કરી લઈશું। વટાણા અને બટાકા સરસ રીતે મેશ થઈ ગયા છે। હવે તેમાં આપણે બેઝિક મસાલા એડ કરીશું। તેના માટે ચપટી હિંગ, 1 ચમચી લાલ મરચું પાવડર, ચાટ મસાલો અડધી ચમચી અને ગરમ મસાલો વસ્તુને મિક્સ કરી લઈએ। બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે રગડાને સેટ કરી લઈએ। લારી પર મળે તેવી જ રીતે આપણે તેને ડીશમાં સેટ કરી લઈશું। જો તમારી પાસે સફેદ વટાણા ના હોય તો તમે લીલા વટાણા લઈ શકો। બંનેનો ટેસ્ટ સરસ જ આવે છે। તો હવે તૈયાર થઈ ગયો છે આપણો બેઝ। હવે આપણે પાણીપુરીનું પાણી બનાવી લઈએ। તે પાણી એડ કરી અને આપણે તેને ગરમ કરવાનો છે માટે। તો હવે પાણી બનાવી લઈશું। તો હવે આપણે ગેસ સ્ટાર્ટ કરીશું અને પાણીપુરીનું થોડું પાણી એડ કરીશું। લારી પર મળે તેવી જ રીતે આપણે થોડો થોડો મસાલો વટાણા બટેકાનો લઈશું અને મિક્સ કરીશું। પછી તેને ગરમ થવા દઈશું અને ઉકળવા દઈશું। રગડો આપણો સરસ ઉકળી ગયો છે। હવે આપણે રગડાપુરીની પ્લેટ બનાવીશું। તેના માટે પૂરી લીધી છે। હવે ડુંગળી એડ કરીશું। બાફેલા ચણા એડ કરીશું। ટમેટા, ધાણા, ફુદીનો, લીલા મરચાંની આપણે ગ્રીન ચટણી બનાવી છે તે એડ કરીશું। ચપટીક સંચર પાવડર, ચાટ મસાલો, ખજૂર આંબલીની ચટણી, સેવ, અને થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું। ઉપરથી થોડો રગડો એડ કરીશું। તો તૈયાર છે આપણી રગડાપુરી। તો અમારી રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।